દ્વૈત કદી બનતું નથી. જ્ઞાનની ચરમસીમા, ભક્તિની ચરમસીમા, યોગની ચરમસીમા, બધાની ચરમસીમા અનુભવ. અને અનુભવ બિલકુલ બધાનો એક સરખો છે. અનુભવ શું છે? બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. સાંભળજો, બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે અને જીવ બ્રહ્મથી અન્ય કાંઈ નથી. આ અનુભવ છે. એ યોગીઓનો, જ્ઞાનીઓનો, ભક્તોનો અને બધાનો આ અનુભવ છે. જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે અને જીવ નામની કોઈ વસ્તુ બ્રહ્મથી અન્ય નથી. આ બ્રહ્મ જ્ઞાનની સીમા છે. યોગ જ્ઞાનની પણ સીમા છે, ભક્તિના જ્ઞાનની પણ આ જ સીમા છે. પરીક્ષિત રાજા પણ છેલ્લે આ જ બોલ્યો, સુખદેવજી પણ આ જ બોલ્યા છે કે સર્વના અધિષ્ઠાન રૂપ બ્રહ્મ હું છું તેનું તું ચિંતન કર. એ બ્રહ્મ કેવું છે? જ્ઞાન ગેયમ જ્ઞાન ગમ્યમ વૃદ્ધિ સર્વ વશિષ્ઠિતમ. જ્ઞાન ગમ્ય છે, વાણી ગમ્ય નહીં. જેમ મધ તમે ચાખ્યું અને ગોળે ચાખ્યું થોડી વાર રહીને, આ બંનેમાં ગળપણ છે કહો છો, છે કે નહીં? પણ બંનેમાં ભેદ શું છે? એ ભેદ તમે નહીં કહી શકો. બંનેના ગળપણમાં ભેદ છે ખરો, મધના અને ગોળના, પણ તમે કહી નહીં શકો. જીભ પર લગાવો તો અનુભવી શકો, પણ કહી નહીં શકતા કે આ બંનેના ગળપણમાં શું ભેદ છે. એમ બ્રહ્મા અનુભવ જેને થાય છે, કેવલ અનુભવનંદ સ્વરૂપ સર્વસાક્ષી બુદ્ધિ દ્રકા, એ કેવળ અનુભવ ગમ્ય છે, વાણી ગમ્ય નહીં. હા, તો એ અનુભવ શું છે? યોગીઓનો જુદો છે, ભક્તોનો જુદો છે, જ્ઞાનીઓનો જુદો છે, કર્મયોગીઓનો જુદો છે. જેટલા પણ એ મત છે, મતાંતર છે, રસ્તા છે, એ બધાનો અનુભવ એ જ છે. તે બ્રહ્મનો એક જ અનુભવ છે. શું છે? એ જ બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. તો અને જીવ નામની કોઈ વસ્તુ છે તો એ બ્રહ્મથી અન્ય નથી, કેવળ પ્રતીતિ છે. બ્રહ્મમાં જીવ બન્યો નથી, કેવળ પ્રતીત થઈ રહ્યો છે. અને બ્રહ્મમાં જગત પણ બન્યું નથી, કેવળ પ્રતીત થઈ ગયું છે. જીવ, અલ્પજ્ઞ જીવ અને સર્વજ્ઞ ઈશ્વર. તો બ્રહ્મ સર્વજ્ઞ છે? તો ના, એ તો તમે અલ્પજ્ઞ છો એટલે સર્વજ્ઞને ઉપાસી રહ્યા છો. કોઈ વસ્તુ મારાથી ભિન્ન હોય તો હું એનો જ્ઞાતા થઈને સર્વજ્ઞ થઉં. કોઈ વસ્તુ મારાથી ભિન્ન છે તો કે આ તિજોરીમાં શું શું છે, તો બંગડીથી લઈને રૂપિયા સુધીનું બધું જાણી લઉં તો હું તિજોરીનો સર્વજ્ઞ થઈ ગયો. આખા જગતનો સર્વજ્ઞ ઈશ્વર. આ એ સર્વજ્ઞ ઈશ્વર કે અલ્પજ્ઞ જીવ બંને બ્રહ્મા પ્રતીતિ છે. કેમ પ્રતીતિ છે? કોઈ મુજ બ્રહ્મથી અલગ વસ્તુ હોય તો હું એને જાણીને, બધાને જાણીને એનો સર્વજ્ઞ થઉં. એ બ્રહ્મ જ અખંડ ઠસોઠસ આકાશવત અનંત અનંત છે. તો કે એમાં જગત, જગત કહો, જીવ કહો, ઈશ્વર કહો, આ બધું એ મુજ શુદ્ધ બ્રહ્મા કેવળ પ્રતીતિ છે નહીં ને ભાષે છે. ભાષે છે અને છે માન્યું છે, અને માન્યું છે ત્યાં સુધી છે પણ ખરું. ભાષે છે અને માન્યું છે, અને માન્યું છે ત્યાં સુધી છે પણ ખરું. જેમ તમે આ ક્ષિતિજ અને આકાશ બે ભેગું થાય છે જો, અને ભાષે છે એટલે માન્યું છે, અને માન્યું છે એટલે છે પણ ખરું, અને દેખાય છે પણ ખરું. સૂરજ ઉગે છે ને હાથમે છે, તમે માન્યું છે એટલે દેખાય છે, અને દેખાય છે એટલે છે ખરું. જાણી જાઓ તો ઉગતોય નથી ને આથમતોય નથી. ભાષે છે એ જુદી વાત છે. સૂરજ ઉગતોય નથી ને આથમતોય નથી. અધ્યાસ થઈને પૃથ્વી ઉપરથી સૂર્યનો ઉદય અને અસ્ત લાગે છે એ જુદી વાત છે. પણ હકીકત તો ઉગતોય નથી ને આથમતોય નથી. દોરડીમાં સર્પ છે, તે સર્પ
બિલકુલ છે નહીં, પણ ભાષે છે, મનાઈ ગયો છે, દેખાય છે અને તે પ્રમાણે જ વ્યવહાર થાય છે. એ વ્યવહારિક સત્તા છે. જીવ નામની કોઈ નક્કર વસ્તુ બની નથી અને મુજ બ્રહ્મા જગત નામની પણ કોઈ નક્કર વસ્તુ નથી, મારાથી ભિન્ન નથી. અને ઈશ્વર ઈશ્વર નામની સર્વજ્ઞતા પણ માયા આભાસ જ છે. દરિયો જાણતો નથી મારી અનંતતા શું છે. આકાશ જાણતું નથી મારી અનંતતા શું છે. એમ બ્રહ્મ હું જાણતો નથી મારું કેવડું માપ છે. મારી કેટલી અનંતતા છે એ હું પણ જાણતો નથી. એ બ્રહ્મ હું છું. એ બ્રહ્મ તમે છો. હા, એ બ્રહ્મ સત્ય છે. તો જગત મિથ્યા છે કે જગત મિથ્યા છે, મિથ્યા થઈને ખાલી દેખાય છે નહીં, નક્કર નથી. પણ માન્યામાં નથી આવતું ને એટલે એની વ્યવહારિક સત્તા સ્વીકારી છે. વ્યવહારિક સત્તા તમે પૂછ્યું ને હું બોલું છું, આ વ્યવહારિક સત્તા છે. હકીકત નહીં, સાબિત નહીં થાય કશું. એ હું તું તે આવા કોઈ સર્વનામ સાબિત થતા નથી. એ બ્રહ્મ જ પ્રતિભાસ થઈને દેખાઈ રહ્યું છે. જેમ સોનું જ પ્રતિભાસ થઈને વીંટી થઈને દેખાઈ રહ્યું છે. આ રોજ પ્રતિભાસ થઈને રૂમાલ થઈ ગયું છે. એમ બ્રહ્મ જ પ્રતિભાસ થઈને જગત થઈ ગયું. પ્રતિભાસ તો કે જીવ પણ બ્રહ્મા કેવળ પ્રતીતિ છે. પ્રતીતિ છે તો કે આવાગમન જેમ પાણીનો ગ્લાસ છે લાવો જુઓ ને, અહીં કશું છે, આકાશ જ છે ને. આ ગ્લાસ આવી ગયો જો. હા, તો ગ્લાસમાં આકાશ નહીં દેખાતું. ગ્લાસમાં આકાશ છે કે આકાશમાં ગ્લાસ છે? પણ લાગે છે ગ્લાસમાં આકાશ છે. ગ્લાસનું આકાશ ખંડિત ખંડમાં આવી ગયું. જો તો હવે આ ગ્લાસ ગતિ કરે છે. જો અહીંથી આ રૂમમાંથી પેલા રૂમમાંથી છેક બાપજીના મંદિરે જતું રહ્યું, અહીંથી મુહમ્મદપુરા કે દ્વારકા લઈ ગયા તમે આ ગ્લાસને, તો ભ્રાંતિ એવી થાય છે આ ગ્લાસમાં કપાયેલું આકાશ પણ ગતિ કરી રહ્યું છે. જો અરે આકાશ તો અખંડ જ છે, પણ ઘાસમાં કપાયેલું આકાશ ગતિ કરેલું લાગે છે. એમ બ્રહ્મા આભાસરૂપ ઊભા થતા સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર જેને ગણાયા છે, આ બધાની ગતિમાં જાણે બ્રહ્મ ગતિમાં હોય એમ લાગે છે. હું આત્મા ગતિમાં છું એમ લાગે છે. તો આ ગ્લાસની ગતિનો આરોપ આકાશમાં થઈ રહ્યો છે. એવી રીતે સ્થૂળ શરીરની ગતિનો આરોપ મુજ અખંડ બ્રહ્મમાં થઈ રહ્યો છે. સૂક્ષ્મ શરીરની ગતિનો આરોપ મારામાં થઈ રહ્યો છે. હું મારા સ્વરૂપમાં આવી જાઉં તો સ્વરૂપના અજ્ઞાનના કારણે આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર મારામાં કેવળ પ્રતીતિ માત્ર છે, આભાસ માત્ર છે. જેમ નિદ્રા દોષમાં જે શરીર ખડું થયું છે, આ શરીર નક્કર છે, તમારી નિદ્રા દોષના કારણે ખડું થયું છે. એમ આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર પણ તમારા આત્મા અજ્ઞાનના કારણે પ્રતીત થઈ રહ્યું છે. અને જો જ્ઞાન થશે તો આ બંને એવી રીતે શાંત થઈ જશે જેમ દોરડાને જોઈ લેતા સર્પ શાંત થઈ જાય છે. આખું જગત બુદ્ધ શુદ્ધ બ્રહ્મા એ જ રીતે ખડું થયું છે. તો હું જીવ છું, આ પ્રતીતિ છે. તો આ પ્રતીતિની સામે જગત નામની નક્કર પ્રતીતિ છે. અને જગત બનાવનાર ઈશ્વરની પણ પ્રતીતિ છે. આ જીવ, જગત અને ઈશ્વર એક શુદ્ધ બ્રહ્મા આભાસ માત્ર છે. એ શુદ્ધ બ્રહ્મ તમારું સ્વરૂપ છે. એ બ્રહ્મ હું છું કે હું છું. મારાથી અન્ય કાંઈ પણ હોય તો હું જાણનારો બનું. હું જ મારામાં છું બસ. मैं हूं, फिर मैं भी नहीं रहता, हूं रहता है, फिर हूं भी नहीं रहता है रहता है. आत्मज्ञान होता है तब पता चलता है मैं हूं. फिर थोड़ी देर के बाद मैं भी नहीं रहता है, हूं, फिर हूं भी नहीं रहता है रहता है.
उस है पने में कोई जीव नहीं है, जगत भी नहीं है, ईश्वर भी नहीं है, बस है, अखंड है, वो मेरा होना है. બ્રહ્મ જ્ઞાનની આ સ્થિતિ હોય છે, ભક્તની પણ આ સ્થિતિ હોય છે, યોગીની પણ આ સ્થિતિ હોય છે. દ્વૈત લેશ માત્ર વધતું નથી, લેશ માત્ર વધતું નથી. તો તમારો પ્રશ્ન હવે એ છે કે ભક્તિ માર્ગે ભજન ગાતા હોય તો શું થયું? અરે વ્યવહારિક જ દ્વૈત કપાઈ ગયું છે, તો જીવ ઈશ્વરનું શું દ્વૈત વધે? કાંઈ વધતું નથી. બસ. તો કે ભજન ગાતો કેમ દેખાય છે? આ પંખો ચાલતો દેખાય છે એ રીતે, બંધ થયા પછી. પંખો બંધ થયા પછી ચાલતો દેખાય છે. એમ જ્ઞાની બ્રહ્મ જ્ઞાન કર્યા પછી પણ ભજન કરતો દેખાય છે. બસ. કોનું ભજન? કોનું ભજન કરશે? ભજન કરતો તો જ્યાં સુધી બ્રહ્મા કોઈ પણ આભાસ સ્વીકાર્યો છે. ભોગય નહીં વધતો ને ભજન નહીં વધતું. બહુ મોટું આશ્ચર્ય છે, બ્રહ્મ જ્ઞાન થયા પછી શરીર થોડું ગતિમાં દેખાય છે. એમ બહુ લડનારો માણસ હોય ને એનું માથું કાપી નાખો ને તો 5-6 મિનિટ માટે એનું ધડ નાચે છે. જીવ જતો રહ્યો છે પણ આગળના ધક્કાથી નાચે છે. એમ બ્રહ્મ જ્ઞાન થયાથી એનું જીવત્વ બાદ થઈ ગયું છે પણ આગળના ધક્કાથી તાલીઓ પાડતી ભજન કરતો. આ તે ક્ષણનો ધક્કો છે, પણ અનંતના કાળમાં તે ક્ષણ જ છે. પણ જે એના જેવા દેહમાં હશે એને એમ લાગે છે કે બાપજી 25 વર્ષ જીવ્યા. ભજન કરતા દેખાયા, તાલીઓ કરતા દેખાયા, કથા કરતા દેખાયા, ધ્યાન કરતા દેખાયા, માળા કરતા દેખાયા. ના ના, એ તો પોતાના અખંડ હવાપણામાં જઈને સ્થિત થઈ જાય છે. સ્થિત થઈ જાય છે. કોનું ભજન? ભજન એટલે શું? ત્યાગ કોનો કરશે અને સ્વીકારે કોનો કરશે? જાણશે કોને? અરે મારા અખંડ હવાપણામાં મારાથી અન્ય કંઈ હોય તો હું જાણનાર હું. मैं हूं, मैं भी नहीं केवल हूं भी नहीं केवल है. हाँ, ऐसा उसका होना चाहता है. वो फिर जानने वाला नहीं रहता है, देखने वाला भी नहीं रहता है, जीव भी नहीं रहता है, ईश्वर भी नहीं रहता है, जगत भी नहीं रहता है. जो होता जो है सो है, ऐसा हो जाता है. हाँ, જેવી રીતે રમણ મહર્ષિએ કહ્યું જો હે સો હે, એ હેમાં જઈને ગતિ કરી જાય છે. બ્રહ્મથી અન્ય કંઈ પોતાનાથી અન્ય સ્વીકાર્યું જ નથી, અને પોતાનાથી અન્ય છે તેવું એની બુદ્ધિમાં સ્વીકાર જ નથી. માટે શરીર છૂટતાની સાથે એ બ્રહ્મ સ્વરૂપ જ થઈ જાય છે. અને જ્ઞાન થયા પછી બ્રહ્મ સ્વરૂપ જ છે, તો એ આગળના ધક્કાથી શરીર દેખાય છે. તો એ શરીરમાં એની સ્થિતિ જીવન મુક્તિની છે. જીવન મુક્તિ. કોઈ વિશેષ પ્રવૃત્તિ એને લલચાવતી નથી કે આ કરીએ તો જ ભજન કહેવાય. આપણે તો આ કરીએ તો ભજન કહેવાય, ના કરીએ તો ના કહેવાય, એવું એને નથી થતું. સાધુ ભાઈ સહજ સમાધિ ભલી, આંખ ને મુંદુ, કાન ને રૂંદુ, કાયા કષ્ટ ને દારૂ, ગુરુ કૃપા ભઈ જા દિન સે દિન દિન અધિક ચલી. સાધુ ભાઈ સહજ સમાધિ ભલી, જો જો કરું સો સો પૂજા, જો જો જ્યાં જ્યાં ફીરું સો પરિક્રમા. સાધુ ભાઈ સહજ સમાધિ ભલી, આંખ ને મુંદુ, કાન ને રૂંદુ, કાયા કષ્ટ ને ધારું, ગુરુ કૃપા ભઈ જા દિન સે દિન દિન અધિક ચાલી. તો બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, અને જીવ નામની મુજ બ્રહ્મથી અન્ય કોઈ વસ્તુ નથી. આવો જ્ઞાનીનો દ્રઢ અનુભવ છે. તો જગત કેવું છે? મિથ્યા, મતલબ છે જ નહીં. બહુ લાંબા દાડે સમજાય એવું છે. એક સ્ફટિક મણી હોય, એ સ્ફટિક મણીના આગળ પીળા રંગનું ફૂલ હોય, તો પીળા રંગના ફૂલને લઈને સ્ફટિક મણી પીળો દેખાય. પીળો દેખાય છે. એમ તે શુદ્ધ બ્રહ્મા 3 કાળમાં નહીં ઉત્પન્ન થયેલું આ જગત આભાસ છે. તો કે જ્ઞાન થયા પછીનો વ્યવહાર કેવો છે? આ એ જ વ્યવહારિક સત્તા છે. પંખો બંધ થયા પછી પંખો 5 આટા ચાલે છે. લેતો દેતો, લેતો દેતો, લેવડ દેવડ, માર પીટ, ઘોર વ્યવહાર કરતો,
કે ભોયરામાં ને ભોયરામાં આખી જિંદગી વિતાઈ ગયેલો કે ભરચક વ્યવહારમાં રહેનારો, ભગવાન મહાવીર સ્વામીના જેમ એક પિતાંબર નહીં પહેરનારનો, કે ભગવાન કૃષ્ણના જેમ સુદર્શન ચક્ર લઈને રથનું પૈડું લઈને મહાભારતના રણમાં ખૂપનારો, આવા અનેક વ્યવહારો તેનામાં દેખાતા હોવા છતાં એ તેની આ સ્થિતિ થઈ ગઈ છે. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, અને જીવ નામની મારાથી અન્ય કોઈ વસ્તુ નથી. તમે તમારાથી અન્ય કાંઈ પણ જોઈ રહ્યા છો તે દેહ ભાવ છે. આ રૂમાલ જુદો નહીં જોઈ રહ્યા, આ દેહ ભાવ છે. આ કીડીને જુદી નહીં જોઈ રહ્યા, આ દેહ ભાવ છે. આ જડ વસ્તુને જુદી નહીં જોઈ રહ્યા, આ દેહ ભાવ છે. એ જ રીતે ભગવાનને જુદા જોઈ રહ્યા છો, એ દેહ ભાવ છે. હા, અને દેહ ભાવ નષ્ટ થઈ જતા તમારાથી અન્ય કોઈ વસ્તુ જ નથી. તો એ અનુભવ કેવો છે? તો કે મધ ખાધું અને ગોળ ખાધું, આ બંનેમાં ભેદ કેવો છે એ નહીં કહી શકાય. તે કે અનુભવ કેવો છે કે પ્રશાંતસ્ય અપ્રમેયસ્ય, એવો પ્રશાંત થઈ જાય છે. તમે તમારા શરીરમાં કેવા છો કહો? કશું તમને તમારું નડે છે? કશું નડે છે? મારા કાન નાના કેમ છે આવું થાય છે? મારા મોટા કેમ છે? હું આવો પાતળો કેમ છું, જાડો પાતળો છું એવું થતું હશે, પણ કઈ એમ થાય છે કે આ પાતળા મારા હાથ છે કાપીને ફેંકી દઉં એમ થાય છે? જેમ તમે તમારા શરીરમાં અનુસૂત છો, તેમ જ્ઞાની બ્રહ્મ દશામાં આવી જતા એક પણ વસ્તુને પોતાનાથી પૃથક નહીં હોવાથી જોતો જ નથી. મારાથી અન્ય કંઈ હોય તો હું જોનારો બનું, અને મારાથી અન્ય કાંઈ છે આવી બુદ્ધિમાં જ્યાં સુધી ગ્રંથિ છે ત્યાં સુધી જન્મ મરણ થયા કરશે. આખી ભાગવતના અંતે ભગવાન સુખદેવજી શું કહે છે કે હે પરીક્ષિત રાજા, તમે પૂછેલા બધા પ્રશ્નોના જવાબ મેં આપી દીધા છે. હવે તમે એ ચિંતન કરો, આ સર્વનું અધિષ્ઠાન એ બ્રહ્મ હું છું, અને એનું ચિંતન કરતા કરતા સર્વ અધિષ્ઠાન રૂપ તે બ્રહ્મા અભેદપણાને પ્રાપ્ત થઈ જાઓ. આવા એક શું હજાર તક્ષકો આવતા પણ જેની દ્વિતીય બુદ્ધિ જ નષ્ટ પામી છે તેને મૃત્યુનો લેશ માત્ર અનુભવ થતો નથી. હે પરીક્ષિત, હું જન્મ્યો છું અને મરી જવાનો છું તે પશુ બુદ્ધિને છોડી દો. આકાશથી પણ સૂક્ષ્મ તેવા પોતાના આકાશના પણ અધિષ્ઠાન તે બ્રહ્મ અસ્તિત્વ સાથે ઐક્યનો અનુભવ કરી લો. બુદ્ધિ જ્યાં સુધી આ અનુભવ ના કરે ત્યાં સુધી રોતી રહેશે. પદાર્થો માટે રોશે અને ભગવાન માટે રોશે. જ્ઞાન થયા પછી રોતા કેમ દેખાય છે? અલ્યા ભાઈ, પંખો બંધ થયા પછી થોડા આંટા ફરે છે, બસ થોડા આંટા ફરે છે. જે જે સાધના કાળના સંસ્કારો છે તે પ્રમાણે જ્ઞાનીનું શરીર ગતિ કરતું દેખાય. સાધના કાળના સંસ્કારો તાળી પાડીને ભજન ગાવાના હશે તો જ્ઞાનીએ તાળી પાડીને ભજન કરતો દેખાય. સાધના કાળના સંસ્કાર 3 વાગે ઉઠીને સમાધિ કરવાના હશે તો એ પણ સમાધિ કરતો દેખાય. સાધના કાળના સંસ્કાર જેવા જેવા હશે તે પ્રમાણે દેખાય. જેમ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે જડ ભરતને, તે છતાં એ સાધના કાળના સંસ્કાર કીડીને બચાવવાના હતા. તો એ પ્રમાણે તેમનું શરીર પૂતગલ ગતિ કરતું દેખાય. કીડી આવી તો કૂદે છે, ના કૂદે તો ફરક નથી પડતો. તે તો અભેદ જ્ઞાનમ વિશુદ્ધમ પરમાર્થ એકમ તે સ્વરૂપમાં સ્થિત થયેલા છે, બીજું ભાળતા જ નથી. હા, અને ભાળતા નથી. જેમ ઋષભદેવજી અગ્નિ સામે આવ્યો છે તો એ ભાળતા નથી. લો, એ સ્થિતિ જ જડ ભરતની છે. પણ સાધના કાળના જે સંસ્કાર હતા કે દયાના, જે પણ કંઈ અંતઃકરણ એ પ્રમાણે બંધાયું છે, એ સંસ્કાર પ્રમાણે પૂતગલ ગતિ કરે છે. હે પરીક્ષિત રાજા, અંતિમ જન્મના અવિદ્યાના કાર્યરૂપ આ શરીર સાથેનો અધ્યાસ તે જડ ભરતનો સમાપ્ત થઈ ગયો હતો. તે છતાંય તે કીડીને બચાવતા ચાલ્યા છે. જેવા જેના અધ્યાસ છે જે પ્રમાણે દેખાય.
ભજનના સંસ્કાર હશે તો એ પ્રમાણે તાળીઓ ઓ મારા વાલા રે તારો ભરોસો મને ભારી, હાથ જાલ્યો તો લેજો ઉગારી, એમ ગાતો દેખાય છે. કોનો હાથ ને કોણ પકડનારો? મેં હી મેં હું. કોનો હાથ ને કોણ પકડનારો? મેં હી મેં હું. जल थल में तू ही बिराजे दुनिया में दो दिखे क्यों, एड़ो खेल रच्यो मेरे दाता ज्यों देखूंगा तू को તું કઈને વર્ણન કરે કે હું કઈને વર્ણન કરે, બ્રહ્મ જ્ઞાનીના સ્વરૂપમાં કોઈ ફરક પડતો નથી, કશોય ફરક પડતો નથી. એવા બ્રહ્મ જ્ઞાનીના દર્શન કરીને ઇન્દ્રાદિ પણ પોતાનું ભાગ્ય બનાવે છે. ઇન્દ્ર જેવા પણ તેવા બ્રહ્મ જ્ઞાનીના દર્શનો બ્રહ્માદિક લાગે અને પાય, ગંગા સતી પણ બોલી છે. એ શું કરવા લાગે? ના લાગે એટલે કઈ અહંકાર નથી એનામાં, પણ એ પોતાનાથી અન્ય કઈ ભાળતો જ નથી. જલ હી જલ હૈ, બ્રહ્મી બ્રહ્મ હૈ, મેં હી મેં હું. તો કે કીડી જોઈને કૂદ્યા કેમ? એ પૂર્વનો સંસ્કાર છે. બસ એ પ્રમાણે કરતા દેખાય છે. પૂર્વના જેવા જેવા દ્રઢ સંસ્કાર હોય છે તે પ્રમાણે શરીરની ગતિ પ્રારબ્ધ પ્રમાણે દેખાય છે. તો પણ એ અખંડ બ્રહ્મા રમમાણ થયા હોવાથી તેની બુદ્ધિ કદીએ દ્વિતીય ભાવ સરતી નથી, બે પણ સરતી નથી. લેવડ કરશે, દેવડ કરશે, હોકારો કરશે, પડકારો કરશે, પણ આપણા હોકારા પડકારામાં એના પડકારા બહુ ફરક છે. हे राम जी ज्ञानवान का चित होता है जैसे पानी पे लकीर. ઝઘડો કરતો હશે તો પાણી પર લકીર, અને તાલી પાડીને ભજન ગાતો હશે તો પાણી પર લકીર. દોરાય કરી પડે, રે નહીં. જીવતા જીવ તે જ્ઞાનવાનને સમજવું બહુ કઠિન છે. આખી ગીતામાં 4 વખત અર્જુને પૂછ્યું છે તમારા સ્થિત પ્રજ્ઞના શું લક્ષણ છે? સ્થિત પ્રજ્ઞ કેવો હોય છે? યોગી કેવો હોય છે? પાછું ફરી પૂછ્યું તમારો ભક્ત કેવો હોય છે? અને છેલ્લે પૂછ્યું ગુણાતીત પુરુષના શું લક્ષણ હોય છે? શું બોલ્યા ભગવાન? આત્મ ઉપેન્ન સર્વત્રમ સમમ પશ્યતિ અર્જુન સુખમ યાદિ વા દુઃખમ સ યોગી પરમો મત. એનું તું યોગી જાણ. આપણી તો યોગીની પરિભાષા છે કે આ જ રીતે જટા બાંધેલી હોય, આ રીતે ભિક્ષાર્થન કરતા હોય, આ રીતે માગતા હોય, સંસાર છોડ્યા હોય. ના, આત્મ ઉપેન્ન સર્વત્ર, જે આત્મવત જ જોવે છે, બીજું બનતું જ નથી તેની બુદ્ધિમાં. વ્યવહાર થાય છે બીજાને લઈને થાય છે, તો એ વ્યવહાર કેવો છે? એ તો જૂના ધક્કાને લઈને પંખો ચાલે છે. છેલ્લે તો દ્વૈત માનીને દ્વૈત પરખ કરેલો વ્યવહાર પણ તેનો અદ્વૈતમાં સિદ્ધ થઈ જાય છે. જેમ કોઈ કે તમારો ડાબો હાથ લાવો, તમે જમણા તો છોડી જ દેવાના છો ને. તો આ તો દ્વૈત સમજીને જ કરેલો વ્યવહાર છે, તો એ તમારી અંતર્બુદ્ધિમાં તો અદ્વૈત સિદ્ધ થયેલું છે કે ડાબો કે જમણું હું જ છું. એમ ગમે તેવો ઘોર વ્યવહાર કરતા છતાં પણ આત્મ ઉપેન્ન સર્વત્ર, એની આત્મવત જોવાની દ્રષ્ટિ તૂટતી નથી. ગમે તેવી વ્યવહાર પરક વાતો કરતો હોવા છતાં આત્મ ઉપેન્ન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન. એ અર્જુન બધામાં એ સમ જોવે છે. સમત પશ્યતિ અર્જુન. અને સુખમ યાદિવા દુઃખમ સ યોગી પરમો મત. વૃત્તિ સુખાકાર દુખાકાર કદી પણ બનતી નથી, જેની વૃત્તિ બ્રહ્માકાર થઈ ગઈ છે. બ્રહ્માકાર થઈ ગઈ બ્રહ્મના ચિંતન વડે. તો આપણી વૃત્તિ જ આકાર જગત આકારે છે. જગત નામની કોઈ વસ્તુ નથી. વૃત્તિ બ્રહ્માકાર થઈ જાય તો જગત ક્યાં છે? હા, પણ વૃત્તિ જગત આકાર થાય. જો શું છે કહો? ઓશિકા આકાર વૃત્તિ થઈ ગઈ, સ્ત્રી આકાર વૃત્તિ થઈ ગઈ. જેનું જ્ઞાન થાય છે આકારે વૃત્તિ થઈ જાય છે.
જેને બ્રહ્મ જ્ઞાન થાય છે એની વૃત્તિ કોઈ આકારે થતી નથી, અને ક્ષણિક આકાર પકડે તો પણ એ બ્રહ્મ જ્ઞાનના પ્રભાવ વડે વ્યાપકમાં સ્થિત રહે છે, પાણી પર લકીરની માફક. જગદાકાર વૃત્તિ થતી નથી, સુખાકાર પણ નહીં, દુખાકાર પણ નહીં. જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર, દુર્લભ એવા સંત છે. જેમ પાણીમાં પૂડા પડ્યા હોય તો પૂડાને મારવા માટે બીજી સુક્તિ નામની માછલી નાખવી પડે. એ માછલી એવી બધા પૂડાને ખાઈ જાય, પાણી ચોખ્ખું કરી દે. એમ બ્રહ્માકાર જેને બ્રહ્મ જ્ઞાન થાય છે એ બ્રહ્માકાર વૃત્તિ એવી છે, આ બધી જગદ આકાર, સુખાકાર, દુખાકાર વૃત્તિને ખાઈ જાય છે. સુખાકાર વૃત્તિ ના થાય તો સુખ ના થાય, એ ધ્યાન રાખજો. અને દુખાકાર વૃત્તિ ના થાય તો દુઃખ ના થાય. કેટલા મચ્છર કરડી જાય છે રાતે, દુઃખ થાય છે, વૃત્તિ શેષ લય પામી ગઈ. કેટલા લ્યો, દુઃખ થાય છે. અને તમારા ઘરમાં ચોર આવે તો આખી તિજોરીના બધા રૂપિયા લઈ જાય, પણ તમે ઊંઘી ગયા દુઃખ થાય. અરે દુઃખ તો વૃત્તિના ઉદય સાથે જોડાયેલું છે, અને વૃત્તિ ગમે તેટલી ઉદય થઈ હોય પણ જ્યાં સુધી ઘેરથી આવીને કે ને ઘરમાં તાળું તૂટ્યું છે ત્યાં સુધી વૃત્તિ દુખાકાર ના થાય ત્યાં સુધી દુઃખ ના થાય. એમ કહું છું તમને. તો બાનો આ એકનો એક દીકરો છે, હું અમે બેઠો છું તો મને કંઈક થાય તો બાને દુઃખ થાય કે નહીં? પણ બાના સાંભળવામાં જ ના આવે તો શું, ક્યાંક કોઈ ખબર જ ના હોય, પરદેશમાં શરીર પડી ગયું હોય તો અહીંયા વીવરબા કાઢી નાખે, શેનું દુઃખ? આ તો કોઈક જાણી લે, બાને કહેશે કે અલે બાપજી તો પરદેશમાં જ જતા રહ્યા છે, ગુજરી ગયા છે. વૃત્તિ દુખાકાર થાય તો દુઃખ થાય છે, વૃત્તિ સુખાકાર થાય તો સુખ થાય છે. નહીં? સુખમ યાદિવા દુઃખમ સયોગી પરમો મત. બ્રહ્મ જ્ઞાનના પ્રભાવ વડે અંતઃકરણમાં તેની વૃત્તિ સુખાકાર થતી નથી, દુખાકાર થતી નથી, દેહાકાર થતી નથી, વિષયાકાર થતી નથી, વ્યક્તિ આકાર થતી નથી, જગદ આકાર પણ થતી નથી. હા, મારા બાપજી બહુ સરસ બોલ્યા છે. હંસા બ્રહ્મ રૂપ ભાડે રે બ્રહ્માંડ, જેની વરતી અખંડ અખંડ. પણ આપણે ખંડિત થઈ જાય, સુખાકાર થઈ ગઈ, દુખાકાર થઈ ગઈ વૃત્તિ, અલ્પાકાર થઈ ગઈ, દુઃખદ. અરે બાપજી તમને ખબર નથી મારા ઉપર કેટલા દુઃખ તૂટી પડ્યા છે. એ સારે કે સારા વૃત્તિ કા ખેલ है, दूसरा कुछ नहीं. વૃત્તિ જેવા જેવા આકારે થાય છે તેવું તેવું એને ભાસે છે, બીજું શું? દ્રષ્ટિ સૃષ્ટિ વાત છે વેદાંતનો. સુખાકાર થાય સુખ ભાસ છે, દુખાકાર થાય દુઃખ ભાસ છે. આ શરીર આકાર થયેલી વૃત્તિ જ છે, શરીર નામની કોઈ નક્કર વસ્તુ નથી. અને શરીર આકાર રહેશે ત્યાં સુધી આ શરીરનું ભાન થાય. અને વૃત્તિ જ્યારે આ આકારને છોડીને બીજા આકારનું ચિંતન કરશે એ દેખાવા મળે છે. તો કે જેને બ્રહ્મ જ્ઞાન થાય છે એને શું થાય? અરે મુજ બ્રહ્મા, બ્રહ્મથી અન્ય કોઈ વસ્તુ જ નથી. આવું બોધ થઈ જતા વૃત્તિ બ્રહ્માકાર થઈને ચિંતન રહિત થઈ જાય છે, એ બ્રહ્મરૂપ થઈ જાય છે. આહા, બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી. તો વૃત્તિ કશાયનું ચિંતન નહીં કરતી, આ જન્મ મરણના ચક્રથી મુક્તિ છે. જેનું જેનું ચિંતન કરશો તે બાસે. જેમ દિવસે ચિંતન કરો છો એ રાતે સપનામાં બાસે છે. સપનું શું છે? વૃત્તિનો આભાસ છે, બીજું શું? વૃત્તિમાં જેવા જેવા સંસ્કારો અને ચિંતનની ધારા હતી તે સ્વપ્નમાં દેખાવા માંડી. તો આ જાગ્રતમાં જે જન્મ અનુભવી રહ્યા છો એ શું છે? એ પણ તમારા વૃત્તિનો આભાસ જ છે. વૃત્તિએ જેવા જેવા ખેલ વિચારી રાખ્યા છે તેવું તેવું ભાષે છે. નહીં? શરીર પડી જાય તે વખતે ચિંતન કરીને મારી પત્ની સ્ત્રીનું ચિંતન થઈ ગયું છે, વૃત્તિ સ્ત્રી આકાર થઈ જાય. બીજા જન્મમાં સ્ત્રીનો આકાર બીજો જન્મ એટલે શું? વૃત્તિમાં આભાસ ફરી ગયો, બીજું શું? સ્ત્રી થઈ.
અરે પ્રિયવ્રતના પુત્ર ભરત રાજા હરણ શા માટે થયા? વૃત્તિ હરણના ચિંતનાકાર થઈ છે, બીજું શું? યમ યમ સ્મરણ ભાવમ ત્યજંતે કલેવરમ. બ્રહ્માકાર વૃત્તિમાં ક્યાંક ખંડ પડી ગયો, કોક અશેષ વિદ્યાનો રહી ગયો, હરણાકાર વૃત્તિ થઈ છે. તો દયા કરવી, હરણના બચ્ચાને બચાવવું એ કોઈ પાપ નથી. તો કે ભૂલ શું પડી? અરે એક અખંડ બ્રહ્મા હરણની સત્તા સ્વીકારીને હરણની સેવા કરી, એટલે વૃત્તિ હરણાકાર થઈ ગઈ. એમ બ્રહ્મમાં એક જ અખંડ બ્રહ્મા જે કાંઈ પણ બીજું બાળે છે, આપણું બૃહદારણ્યક ઉપનિષદ કહે છે મૃત્યુ મૃત્યુ બાપનોથી, તે મૃત્યુ વડે મૃત્યુને જ પ્રાપ્ત થાય છે, જે એક જ અખંડ બ્રહ્મા બીજું કાંઈ પણ સ્વીકારે છે. હરણના બચ્ચાની સેવા કરવી, હરણના બચ્ચાને બચાવવું, એને લઈ આવવું, આ બિલકુલ વાંધાનું કારણ નથી. પણ હરણના બચ્ચાને શુદ્ધ બ્રહ્મા કંઈક અન્ય માનીને બચાવ્યું છે, હરણના બચ્ચાના સત્તાની સ્વીકાર કરીને બચાવ્યું, તો અંતકાળે વૃત્તિ હરણાકાર થઈ ગઈ. અને હે પરીક્ષિત રાજા, તે ઋષભદેવજીના પુત્ર પ્રિયવ્રતના વંશમાં જન્મેલા મહાન પ્રતાપી ભરત રાજા બીજા જન્મે હરણનું બચ્ચું થયા છે. એટલે શું? બીજો જન્મ એટલે શું? કોઈ અંતરાય પડતો હશે? ના ના, વૃત્તિ જેવા આભાસને પકડી પાડે છે એવા આભાસમાં દેખાવા માંડે, એવા આભાસમાં દેખાવા માંડે. એ આભાસ જ્યાં સુધી દ્રઢ રહેશે ત્યાં સુધી આ શરીર બીજું કાંઈ નથી, તમારી વૃત્તિએ પકડેલું ગહેરા ચિંતનાત્મક આભાસ છે. ખાવા, અડવા, જોવા, સૂંઘવા, સ્પર્શવાની જે અદમ્ય કામનાને લઈને આ શરીર, એક એક ઇન્દ્રિય વાળા શરીર હોય છે, જો એવું ચિંતન છે. તે પ્રમાણે સમગ્ર શરીરો ક્યાંય બ્રહ્માંડમાં પ્રકૃતિના બનાયેલા નથી. તમારી ચિત્તની ચિંતન, ચિત્તની વૃત્તિની ચિંતનની ધારાથી આ બને છે. ચિત્ત વૃત્તિના દ્રઢ ચિંતનમાંથી આ શરીરો નીકળે છે. તો કે ક્યાં સુધી નીકળે છે? જ્યાં સુધી શુદ્ધ બ્રહ્મા બીજા કશાયની સત્તા સ્વીકારી છે, માની છે, આજ ભવાટવી છે. તો બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, અને જીવ નામની કોઈ વસ્તુ બ્રહ્મથી જુદી નથી, પ્રતીતિ છે. અને આ સમજી જતા અંશા બ્રહ્મ રૂપ ભાળે રે બ્રહ્માંડ, જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર. આ સ્થિતિ આવી કે હા ભરત રાજાની આવી, કીડીને બચાવી રહ્યા છે, તો બ્રહ્મથી અન્ય કશું જોઈ નહીં રહ્યા. એટલે તો રવગણ રાજાને ઉપદેશ આપતા બહુ મોડું કર્યું ને આપ્યું, પરાણે બોલાયો ત્યારે બોલ્યા છે એ પૂર્વજન્મના કોઈ સંસ્કારને લઈને આ પ્રકૃતિનું પૂતગલ આ અંતિમ જન્યના અવિદ્યાના કાર્યરૂપા શરીરનો અધ્યાસ છૂટી ગયો હોવા છતાં એક જ અખંડ બ્રહ્મા સ્થિત થયેલા તે ભરત રાજા કહેવાને લાગ્યા કે સાંભળ રવગણ રાજા, અહીંયા બે પડાની વ્યવસ્થા જ નથી. જ્ઞાનમ વિશુદ્ધમ પરમાર્થમેકમ પ્રત્યક પ્રશાંતમ ભગવત શબ્દ સંજ્ઞા. એક તત્વમાં બે પણાની વ્યવસ્થા જ નથી. કોણ સ્વામી અને કોણ સેવક? આ ભેદ તારી વૃત્તિનો પાડેલો છે. અને જો તે તારી વૃત્તિમાં આભાસ સ્વીકારી જ લીધો હોય કે આ નીચે છે એ મારો સેવક છે અને હું તારો સ્વામી છું, હું એનો સ્વામી છું, તો બોલ તારી હું શું સેવા કરું? વૃત્તિના આભાસ આ બધા ભેદને સર્જે છે. અને જ્યાં સુધી વૃત્તિના આભાસમાં ભેદનું દ્રઢપણું છે ત્યાં સુધી જન્મ મરણ થયા કરે છે. તો આ મરવા પડ્યા છો બા તમે, તો વૃત્તિ કયા આકાર થાય છે? બ્રહ્મ જ્ઞાન નહીં હોય તો અન્ય આકારે થશે. અન્યની સત્તા માની છે એટલે આકારે થયા વગર નહીં રહે. અને એક જ અખંડ બ્રહ્મના હોવાપણાનું જેની બુદ્ધિમાં જ્ઞાન થઈ જશે તેની વૃત્તિ કોઈ આકારે થતી નથી. જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર, દુર્લભ એવા સંત, એને જે ક્ષણે બ્રહ્મ વિદ્યા બ્રહ્મ જ્ઞાન થઈ જાય છે એ ક્ષણે વૃત્તિ તો આવી થઈ જાય છે. તો કે શરીરમાં બધા વ્યવહાર કેમ દેખાય છે? લેતીના દેતીને માર કાટ, મારો કાટો, આપા તાપી, ઘોરમાં ઘોર વ્યવહાર કૃષ્ણમાં દેખાયો છે.
રામજીમાં દેખાયો જો, દેખાયો. જેમ પંખો બંધ કરી દઉં તો 5 ઉપર પંખો છે તો એનો 20 આંટા તો ફરવાનો. ખડખડિયો પંખો છે તો અવાજ એ કરવાનો, પણ આંટા બંધ થઈ રહ્યા છે, યાદ રાખજો નહીં. એમ બ્રહ્મ જ્ઞાન થયા પછી કોઈ પણ મહાપુરુષના જીવનમાં જે પ્રારબ્ધગત ગતિ દેખાય છે તે પૂર્વના સંસ્કારોનો ધક્કો માત્ર છે, ધક્કો માત્ર છે. તો શું થશે તો કે વશિષ્ઠ આદિ યજ્ઞ આદિ કરી રહ્યા છે બ્રહ્મ જ્ઞાન થયા પછી. રામ અને કૃષ્ણ રાજ કરી રહ્યા છે, જો રાજર્ષિ છે, જનક જેવા રાજર્ષિ છે. મહાવીર સ્વામી જેવા કપડા પણ પહેરતા નથી. બુદ્ધ જેવા ભિક્ષા માગીને જીવન વૃત્તાંત કરી રહ્યા છે. કૃષ્ણ દરરોજના 10 પિતાંબર બદલી કાઢે છે. નહીં, ક્યારે મહાપુરુષની ગતિ એ કદી પણ તેના જ્ઞાન થયા પછી બંધ પંખાના ચક્કર ઉપરથી નક્કી નહીં થઈ શકે. હા, એની જીવન મુક્તિ હોય છે એ ખૂબ જોડે રહેવાથી ખબર પડી જાય છે કે આ જીવન મુક્ત છે. ગણેશ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી, અને દ્વેષ પણ નથી ને આકાંક્ષા પણ નથી. એ રામજી તે ખાતો હોવા છતાં ખાતો નથી, પીતો હોવા છતાં પણ પીતો નથી, બેસતો હોવા છતાં બેસતો નથી, ઉઠતો હોવા છતાં ઉઠતો નથી, ચાલતો હોવા છતાં પણ ચાલતો નથી, જોતો હોવા છતાં પણ જોતો નથી. આ ભાષા છે વશિષ્ઠજીની. જોતો હોવા છતાં જોતો નથી, ના, જોતો હોવા છતાં પણ જોતો નથી. જોવાનો અર્થ છે મારાથી અન્ય કોઈ પણ પદાર્થનો સ્વીકાર કરવો. એ જ્ઞાતા પણ નથી રહેતો, એ તો વિજ્ઞ પુરુષ થઈ જાય છે, વિજ્ઞાનવત થઈ જાય છે. પોતાનાથી અન્ય કોઈ પણ વસ્તુનો ન સ્વીકાર કરતા અખંડ બ્રહ્મ હવા પણ આવા સ્થિત છે. યદ્ગત્વા નિવર્તન્તે તદ્ધામ, બહુ સારો શબ્દ ગીતામાં વાપર્યો, સ્થિત પ્રજ્ઞા. એની પ્રજ્ઞા સ્થિત થઈ જાય છે. યદા તે મોહ કલિલમ બુદ્ધિમ વ્યમતરિષ્યતિ, એ અર્જુન તારી આ મોહરૂપી કલકલથી બુદ્ધિ તરી જશે ત્યારે. મોહ એટલે અજ્ઞાન. અજ્ઞાન શું છે? જગત સત્ય છે, બ્રહ્મ બિલકુલ મારાથી જુદું છે. જગત સત્ય છે, બ્રહ્મ ક્યાંય મારાથી જુદું છે, અને હું અલ્પજ્ઞ જીવ છું. આ જ્ઞાન છે. અને જ્ઞાન શું છે? બ્રહ્મ સત્ય છે, મારું અપરોક્ષ સ્વરૂપ છે, જગત મિથ્યા છે, અને જીવ નામની વસ્તુ બ્રહ્મથી અન્ય નથી, તે કેવળ બ્રહ્મા પ્રતીતિ છે. હા, પ્રતીતિ. હે પરીક્ષિત રાજા, જેમ ઘડો ફૂટી જાય તો ઘડાનું આકાશ મહાકાશમાં મળી ગયું એમ કહેવાય? કેવળ ઘટાકાશ બુદ્ધિ જ નિવૃત્ત થઈ છે. ઘટાકાશ મહાકાશમાં ભળ્યું એમ ના કહેવાય. ઘટાકાશની પ્રતીતિ થતી બંધ થઈ ગઈ. એમ શરીર છૂટી જાય તે વખતે જીવ બ્રહ્મા ભળી ગયો એમ કહેવાય? એ અખંડ બ્રહ્મા જીવપણાની થતી પ્રતીતિ તૂટી ગઈ છે. બ્રહ્મા જીવ થયો હોય તો જીવને પાછું બ્રહ્મ થવું પડશે. પણ બ્રહ્મા જીવ તો કેવળ પ્રતીતિ છે, પ્રતીતિ છે. જેમ અખંડ આકાશમાં ઘડાનું આકાશ તો પ્રતીતિ જ છે. અખંડ આકાશમાં શું ટુકડો પડ્યો છે? કશું એ નહીં, ઘડાને લઈને ભાષે છે. એમ અખંડ બ્રહ્મમાં શું ટુકડો પડ્યો છે? આ અંતઃકરણના ઘડાને લઈને, આ દેહના ઘડાને લઈને ભાસી રહ્યું છે. કીડીમાં જીવ જુદો છે, મોરમાં જુદો છે, પોપટમાં જુદો છે, બ્રહ્મામાં જુદો છે, મારામાં જુદો છે, તમારામાં જુદો છે. આ જીવપણાની માત્ર પ્રતીતિ છે. તો ઘડામાં રહેલા આકાશને મહાકાશ થવા શું કરવાનું? કેવળ પ્રાતિતિક સંબંધ બાદ થઈ જવો જોઈએ. તો જીવે બ્રહ્મ થવા શું કર? અરે એનો પ્રાતિતિક સંબંધ બાદ થઈ જવો જોઈએ. ऐसा ही होके फिर रहता है. એ જ થઈને રહે છે, આભાસ બુદ્ધિમાંથી શાંત કરીને.
ઘોરમાં ઘોર ઘટના છે, પણ એ આભાસ હૃદય સુધી નહીં જવા દેવી જોઈએ. બસ दिख रहा है नहीं, दिख रहा है नहीं, दिख रहा है नहीं, दिख रहा है नहीं. जैसे स्वप्न दिख रहा है नहीं, ऐसे ही जागृत दिख रहा है नहीं. ऐसा बार बार पक्का करना चाहिए. વેગ આવેગ આવેગ પ્રત્યાઘાત આઘાત બધા ખાલી ખાલી રહેશે. પ્રારબ્ધગત થયા કરશે, પણ બહુ લાંબા એના વેગ નહીં. આટલી 56 કોટી યાદવ મર્યા તો ભગવાન કૃષ્ણને ના થયું હોય? થયું છે જ ને. બધાને સમજાયા, થોડી વાર ક્ષણિક થયું છે, પણ ઉદ્ધવ આવ્યો એટલે શું બોલ્યા? યદિદમ મનસા વાચા ચક્ષુભ્યા શ્રવણાદિભી નસ્વરમ ગૃહ્યમાણંચ વિદ્ધિ માયા મનોમયમ. હે ઉદ્ધવ, અને એ રોતો રોતો આવ્યો. બધા યાદવ મર્યા એટલે યદિદમ મનસા વાચા. હે ઉદ્ધવ, ભાગવતનો આ શ્લોક પ્રત્યેકે પાકો કરવા જેવો છે. યદિદમ મનસા વાચા, હે ઉદ્ધવ, જેટલું મનથી વાણીથી ચક્ષુભ્યા શ્રવણાદિભી, અને આ આંખોથી અને શ્રવણાદિ ઇન્દ્રિયોથી દેખાય છે, એ બધું એ નશ્વરમ ગૃહ્યમાણંચ, કેવળ પ્રતીતિ માત્ર છે. નશ્વરમ ગૃહ્યમાણંચ માયા માત્ર મનોમયમ. દેખાય છે નહીં. સપનું દેખાય છે નહીં. દોરડામાં સાપ દેખાય છે નહીં. એમ મુજ શુદ્ધ બ્રહ્મા જગત દેખાય છે નહીં. દેહ દેખાય છે નહીં. ઇન્દ્રિયોનો વ્યવહાર દેખાય છે નહીં. દેહના સંબંધે આ સંબંધો દેખાય છે, પણ છે નહીં. મારા બા બેઠા છે, બેન બેઠા છે, આ ભાઈ બેઠો છે, આ દેખાય છે, કશું છે નહીં. એ છે નહીં કેમ કહેવાય? અરે ખાલી ખાલી દેખાય છે. કે ખાલી ખાલી કેવી રીતે મનાય? તો જોઈ શકો તો કહેજો થોડા દાડા પછી. અમારા બાપુજી ક્યાં છે કહો? આ જ રીતે દેખાતા હતા મને. મારા બા દેખાય છે એ રીતે. ક્યાં છે કહો? આ બનેવી સાહેબ મારા ક્યાં છે કહો? આ બેન દેખાય છે એ રીતે દેખાતા હતા. ક્યાં છે કોને? નથી એમ કહો. એ નથી ને તો આ એ નથી, તારે દેખાય છે. હા, સપનું ખાલી रमेशभाई देखाय છે પણ છે नहीं. तो क्या करो भैया, जगत के साथ घोर भी घोर व्यवहार करके भी मन में ज्ञान बनाए रखो. है नहीं, खाली दिखता है. जो दिखता है वो टिकता नहीं है, और दिखता है वो सब मिटता है. याद रखना. और जो देखने वाला है वो ज्यों का त्यों है, वो कभी मिटता नहीं है, टिका हुआ है. उसमें टिक जाओ, एक बार बात खत्म. पर दिखता है वो टिकता नहीं है. तो टिकता नहीं, उसको है कैसे बोलते हो भाई? तो જે દેખાય છે તેને હે માનવું અને ટકાવી રાખવાનું, તાણી રાખવું. ઓ કરીને કેટલા રાજાઓ જતા રહ્યા છે જુઓ ને. હું તો મારા ઘેર જઉં, ગામડે બહુ ઓછો જઉં, પણ બાના જોડે જઉં ને તો 12 વાગ્યા સુધી જાગું. વિચાર કરું કે કેટલા બધા હતા. 10-15 તો મેં જોયા છે. બધા કુટુંબના સભ્યો ના હોય, આ બધાને વિચાર કરું, ક્યાં ક્યાં બધા. ઘર આગળ ઝાડ હોય ને, ઝાડ, એ ઝાડના ધોકા પાડ્યા હોય પહેલા તો જૂના જમાનામાં. ધોકા, પછી લીમડાના જે ધોકા હોય ને એના પેલી શું કહેવાય, છાલ ઉતારીને સુકાવા મૂક્યો હોય. હા, એમાં બાના બધા દેરાણા જેઠાણા, એટલે આપણે તો બાદ થાય ને. હા, એટલે એ બધાને મેં એ ધોકા માટે ઝઘડતા જોયા છે. મારી બાજુના લીમડામાંથી કેમ પાડ્યો આ ધોકો મારો છે, મેં જોયા છે. અને ગામડે જવું ને નાની ઉંમરમાં તો એ વિચાર કરું કે આ ક્યાં ક્યાં ધોકા તો આ પડી રહ્યા ને આ ક્યાં ક્યાં. ધોકા તો બધા પડી રહ્યા છે ને આ ક્યાં જતા રહ્યા બધા. ધડમ ધડા કરતા હતા, તાજવાથી તોલી તોલીને વેપાર કરતા હતા. ક્યાં ગયા બધા?
એક પાયલીના હિસાબ માટે ભમ ભમ બોલનારા બધા. મેં તો મારા જ ઘરમાં જોયું છે, બસ કોઈના ઘરમાં નહીં જોયું, પણ જોયું નાનો હતો ત્યારે. અને આ બધા એક ક્ષણમાં ક્યાં જતા રહે છે? મરચું ને રોટલો ખાઈ ખાઈને મજૂરી કરનારા, તિજોરીની ચાવી તો નહીં પણ કોઈ તિજોરીની સામે જોઈ ગયું હોય તોય ગાડમ ગાડી કરનારા, પાણી માંગવા ઊભા રહેતા નથી. આ ક્યાં જાય છે બધા? ક્યાં જાય છે? અને ગયા પછી થોડું વસ્તુ એમની એમ હોય છે, દર દાગીના રૂપિયા. એટલે હું બેઠો બેઠો વિચાર કરું કે આ શરીરમાં આ જીવોએ કરેલી કલ્પના તો ખાલી ખાલી ને, ખાલી ખાલી ને. પછી બાની આંગળી પકડીને ખેતરમાં જવું એટલે ખેતરના આગળ સ્મશાન છે. એ સ્મશાનમાં પાછા મારા બા બતાવવા લઈ જાય, જો આ સ્મશાનનો ખાડો. મારા બા કે તો કે આ ખાડામાં તો કે જેટલા બધા આપણા ગામના બધા અહીં જ લાવે છે. આ ખાડામાં ટેકરો થતો જ નહીં હોય કે ના? સ્મશાનના ખાડામાં કદી ટેકરો થાય જ નહીં. મારા બા કે બધા બળી જાય પણ આ ખાડાના ખાડો જ રહે, અહીં ટેકરો થાય જ નહીં. હા, ક્યાં જતા છે? કાલિદાસ મળદાનું આ ગામ છે રેનું, કાલિદાસ મળદાનું આ ગામ, રાખમાં નહીં નામ કે નિશાન જો, માનવ તન મળ્યું મોગા મૂલનું, હે જી રે માનવ તન મળ્યું મોગા. બા ઈશ તન ધન કી कौन बढ़ाई, ईश तन धन की कौन बड़ा. મૂળ તો આ કાલિદાસ મહારાજે લખ્યું, એ મૂળ કબીરનું જ પદ છે, પણ ભાવ એમને લીધો. કાલિદાસ મહારાજ નિરાજ સંપ્રદાયના એક સારા સંત હતા, છે હજુ આજે, 95 વર્ષ થઈ ગયા. એમના ખોળામાં હું રમેલો છું. હા, અને 15 વર્ષની ઉંમરે આપણા અહીંયા અમદાવાદમાં સરસપુર કબીર મંદિરમાં બાલકદાસ હતા, અને આ કાલિદાસ મહારાજ 6 ચોપડી ભણેલા. એમણે નાનપણમાં કબીરની જ્ઞાન ગોદડીનો એમને અભ્યાસ કરેલો. એના પછી શંકર મહારાજ ઉનાવાળા આપણા બાપજી, એ વખતે કાલિદાસ મહારાજની ઉંમર 25 વર્ષની, અને એ વખતે અમને કરિયાણાની દુકાન, અને બાપજી આવતા એને કાભાઈ કહેતા. એટલે આ કાભાઈ, હા, રાતે ખૂબ ભજન કરે, અને અમને કરિયાણાની દુકાન, કાભાઈ ભજીયા બનાય રાતે, એમ કહેતા. સિંગતેલનો ડબ્બો તોડીને મરચાના ભજીયા શંકર મહારાજને ખવડાવે રાતે. પછી બાપજી બીજે દાર રોકાઈ જાઓ ને, તમારા બાપજી તો દરેકનું એક પ્રારબ્ધ હોય છે ને. શંકર મહારાજ તો એક આમ રાજાશાહીથી રહેવાવાળા સંત હતા. તો કે હું રહું ખરા, પણ એમ કે અમદાવાદથી દાળ મંગાય ચંદ્રવિલાસની, એમ કહેતા. અમદાવાદ ગાંધીની કઈ ગાંધી રોડ, ગાંધી રોડમાં ચંદ્રવિલાસ. હા, તો કે બાપજી એમ કે ચંદ્રવિલાસની દાળ મંગાવું, પાયલીની દાળ. બા લેવા માટે છે બસમાં માણસ મોકલે, આવડી દાળ આવે. અને એ બાપજી પાસે 17 થી 18 વર્ષ રહ્યા, અને આખું જીવન સંતોના સંગમાં કાઢવાથી છેલ્લી અવસ્થામાં બહુ ઉઘાડ પડી ગયો એમને. આમ બ્રહ્મનિષ્ઠાની કક્ષા લગભગ આવી ગઈ. હા, અને એ દશા આવી ગઈ. બધું કરિયાણા બરિયાણાનો વેપાર છોડીને આપણે કથા કરી ત્યારે બોલાયા હતા મેં, તમને યાદ હોય તો. અને એમનું ભજન છે, કાલિદાસ મળદાનું આ ગામ છે રેનું, કાલિદાસ મળદાનું આ ગામ છે. પણ મળદાનું દેખાય છે આપણને? તો બધા જીવતા દેખાય છે. રાખમાં નહીં નામ કે નિશાન જો, માનવ તન મળ્યું મોગા મૂલનું રે, હે જી રે માનવ તન મળ્યું મોગા.
અને રાખનો ઢગલો જ્યારે ગામમાં આવડો હતો ત્યારે જોવા જેવું. મારા બાને પૂછું કે આ બધા કે આપણે અહીંયા જ બાળવા પડે, આખા ગમે હોય કે આપણને બાળશે અહીંયા, કે મારા બા કે આપણને અહીંયા લાવશે. તો કે અને ખેતરના કિનારા ઉપર જ છે આવ્યું સ્મશાન. જેટલી વાર જવું એટલી વાર બધા ખેતરમાં આટો મારે ને હું સ્મશાનમાં આટો મારું. ઊંધું હતું અને જેટલા હતા એ બધા ખેતરમાં આટો મારે. કોણે છેડા દબાયા છે, પેલા ગામડામાં તો એવું થાય ને, છેડા કોણે દબાયા છે, કોણે કોણે ઝાડ કાપી લીધું હોય, એથી અમદાવાદમાં ગયા હોય ત્યારે તો પછી ઝઘડા હોય, મારી બાજુનું તું કેમ કાપ્યું, મારા 500 લેવાના નીકળે છે. બધા આ છેડા જોવે ને હું સ્મશાનમાં આટો મારું. કે આ બધા આ ઝઘડા કરીને છેલ્લે તો અહીંયા જઈને ઊંઘે છે. રાખમાં નહીં નામ કે નિશાન જો, માનવ તન મળ્યો મોગા. અને એમને જે આ ભાવ એમને આવ્યો ભાવ, એ મૂળ કબીર સાહેબનું ભજન છે. ઈશ તન ધન કી કોન બડાઈ, સતન ધન કોન देखत देखद मिट्टी मिल जाई, देखत देखत कहत कबीरा सुन मेरे मुनिया, कहत कबीरा सुन मेरे मुनिया, आप मुए ने पाछे डूब गई दुनिया, आप मुए ने पाछे डूब गई दुनिया, कहत कबीर सुन मेरे मुनिया, आप मुए ने पाछे डूब गई દુનિયા. તો અત્યારે હાલ આને કોઈ નથી જોઈ લે, જ્ઞાની છે સમજીને ધબામ ધમા ધમામ ધમા. ગમે તેટલી ધબમ ધબા થાય તો એ ખાલી ખાલી છે, યાદ રાખજો. દેખાય છે પણ છે નથી. આપણું ખેતર હોય તો છેડે છેડે આપણે ફરવાનું હોય, પણ કેટલા દાડા પછી ફરનારા આવી ગયા છે. હા, ગામના સ્મશાનમાં કોક દાડો આટો મારવો જોઈએ, જોવું જોઈએ. સ્મશાનમાં 2 કલાક બેસીને મળદું બળતું હોય તો જોવું જોઈએ. કોકનું મળદું બળતું હોય ત્યારે કે આપણે આ રીતે બળતા આવીશું. અને બળદું બળે ને વખતે ખોપડી તડાકા લે, ફાટ ફાટ ફાટ, અને ખોપડી તડાકા લેતી હોય જોવું જોઈએ. સ્મશાનના ઢગલાને જઈને જોવું જોઈએ. અને ઢગલામાં આપણે ગોતવું જોઈએ કે ઢગલામાં ચૂંટાયેલા સભ્યો કેટલા, હારેલા કેટલા, પૈસાવાળા કેટલા, અભણ કેટલા, જબરા કેટલા, નબળા કેટલા. બધા ઢગલામાં તો રાખમાં નહીં નામ કે નિશાન. એમાં સાધુ કેટલા, સંસારી કેટલા, સંન્યાસી કેટલા. આ બધું ખાલી ખાલી છે, માટીના પૂતળામાં દેખાય છે, સત્ય નથી. સત્ય ખોજીને સત્યમાં ટકી જાઓ. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. અને વારંવાર પાકું કરીને સર્વ અધિષ્ઠાન એ બ્રહ્મ હું છું उसको સોચો. આવી પડેલા વ્યવહારને કરો પણ પાણીમાં લીટીની માફા. બેહતે કો બહેને તો મત કરો કछु ઠોર, સમજે તો સમજાવો નહીં તો ધક્કા લગાવો. વાર બસ સમજે તો સમજાવો નહીં ધક્કા લગાવો. તારે હતું શું ગયું? ઘણાને કહેતા મારે મોઢું જ જોવું નહીં તારું. ના જોવું હોય તો સ્મશાનની રેતમાં ભેગા થશે પછી શું? એ ઢગલામાં તો ના પડાશે જ નહીં ને, બરાબર? ત્યાં તો ના પડાય જ નહીં ને. આમાં કેસ કર્યા હોય, નોટિસો મોકલી હોય, કેટલા બાજમ બાજ કર્યું હોય, તો એ પછી શું કરીએ કહો? આપણું મળદું બળે ને એનું આવે. 2 રાખ થઈને ભેગા થયા હોય, શું કરો? બાજમ બાજ કે હું તો તને જા તને જોઈ લે, તું શું સમજે છે તારા મનમાં? આવી જા. ઝઘડમ ઝઘડી કરી હોય, 20 વર્ષથી મોઢા જોતા ના હોય, અને આપણે જઈએ એના 12 દાડા પછી પંચકના દાડા આપણે મરીએ ને તો ગામમાં 5 મહિના થાય ને એ પંચકમાં જ આવી ગયો હોય. અને પછી આપણે મર્યા પછી ટાઢી વારી હોય, આમ લઈને આવ્યા હોય, ઘરમાં તો લાવવાની નહીં, હાડકા અંદર નહીં લાવવાના. ભલે ગમે એવા મોરબીથી લાઈને 250 નંખાઈ હોય,
તો જો જતા રહો ને તો આ ટાઈસમાં કોઈ આવવા દે નહીં, તમને યાદ રાખજો. બાર લટકાઈ દે. અમારે તો સાધુને તો બાળવાના જ નહીં, એટલે ચિંતા જ નહીં, સમાધિ જ આપી દેવાની. એ જ દાડે બપોર 2 વાગે બધું પૂરું. જય ગુરુ મહારાજની. બાપજીએ કરી ગયા છે, બાપજીએ કરી ગયા. લ્યો કેટલો ફાયદો કરાઈ ગયા. નહીં તો મર્યા પછી ક્યાં શાંતિ છે? મર્યા પછી આવડી કુલડીમાં માતા આવીશું આપણે તો એ લાઈન મૂકી દે અને ગરધણી કહે છે જોજો જાપામાં ના લાવતા, બહાર લટકાઈ દો લીમડે. હા 250 તો મોરબીથી લાઈન પધરાઈ હોય, પણ એ દાડે કામની નહીં. આવડી કુલડીમાં લાલ કપડું. અને પછી 11મા દાડે હરાવા જવાનું. કોક કે હરિદ્વાર મોકલો ને, તો કે હરિદ્વાર તો કોણ જાય? તો પછી રેલવે સ્ટેશને જાઓ ને તો સદવિચાર પરિવારનું એક ટેબલ હોય છે. દરરોજ હરિદ્વારની ગાડી હોય, ઉપડવાની હોય. એના કલાક પહેલાં સદવિચાર પરિવારવાળા બેસે છે. આપણા હરિભાઈ પંચાલની સદવિચાર પરિવાર. તો એ સદવિચાર પરિવારવાળા બેઠા હોય. એમાં 51 રૂપિયાની પહોંચ આપો એટલે નામ લખી દે, ઉપર આમ મારી મૂકી દે. અને આપણને મૂકે ને જેના જો બનતું ના હોય ને એની એક કુલડી આવે. એ બાજુમાં કુલડી આવે. લે શું કરો તમે? 2 જણા બાજમ બાજ કર્યું હોય, શકને લેતા ને 2 કુલડીઓ જોડે આવે. અને આ 2 કુલડીઓ પાછી રોજ તો ફર્સ્ટ ક્લાસની ટિકિટમાં બર્થ ઉપર ઊંઘતા ઊંઘતા જતા હોય. પણ સદવિચાર પરિવારવાળા 80 થી 90 કુલડીઓ ભેગી થાય ને એટલે એક કોથળામાં બાંધે. અને એક કોથળામાં અને કે સીટ હોતી હોય, સીટના નીચે હા મળતા હાલતા હાલતા ઈશતન ધન કી. આ ખેતરના છેડે છેડે ફર્યા હોય તો શું કામના? અને 2 કુલડીઓ જોડે આવી હોય, શું કરો કહો? નોટિસના જવાબ અધૂરા રહ્યા હોય. બહુ કઈ તાણીને જીવવા જેવું નથી ભાઈ, ઢીલું મૂકીને જીવો. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન સદગુરુ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. લ્યો જય ગુરુ મહારાજની.